નમસ્કાર મિત્રો વાત કરીએ વોડાફોન આઈડિયા કંપનીને 5,000 કરોડ રૂપિયા ભેગા કરવાની મંજૂરી મળી ગઈ છે। તો આ પૈસા કંપની કેવી રીતે ભેગા કરવાની છે અને આ પૈસા ભેગા કર્યા પછી કંપનીના શેરમાં શું તેજી આવશે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો। જો તમારા જોડે વોડાફોન આઈડિયાના શેર હોય તો કેટલા છે અને કયા ભાવે લીધા હતા એ કોમેન્ટ કરીને જણાવજો। ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડ બજારના કલાકો પછી એટલે કે બજાર બંધ થયાના પછી માહિતી જાહેર કરી। એક્સચેન્જ ફાઇલિંગ મુજબ કંપનીએ તેની પ્રમોટર ગ્રુપ કંપની સૂર્યજા ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને 4.3 બિલિયન વોરંટ ફાળવીને મૂડી એકત્ર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। કંપનીની મૂડી એકત્રીકરણની સમિતિએ 22 જૂન 2026ના રોજ યોજાયેલી બેઠકમાં તેના આ દરખાસ્તને મંજૂરી આપી છે। એટલે કે વોડાફોન આઈડિયાએ તેની પ્રમોટર ગ્રુપની સૂર્યજા ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને 4.3 બિલિયન વોરંટ ફાળવીને મૂડી એકત્ર કરવાનું મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। 22 જૂનના દિવસે યોજાયેલી એક સમિતિએ આ બેઠકમાં દરખાસ્તને મંજૂરી આપી હતી। કંપનીના જણાવ્યા મુજબ આદિત્ય બિરલા ગ્રુપના એકમ સૂર્યજા ઇન્વેસ્ટમેન્ટને 11 રૂપિયા પ્રતિ વોરંટના ઇસ્યુ ભાવે 4.3 બિલિયન વોરંટ જારી કરવામાં આવ્યા છે। કંપનીને વોરંટના મૂલ્યમાં 25% અથવા તો 2.75 પ્રતિ વોરંટ પ્રાપ્ત થયા છે। આના આધારે વોડાફોન આઈડિયાને શરૂઆતમાં જ 1182.50 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે। ફાઇલિંગ મુજબ દરેક વોરંટ 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે કંપનીના એક પેડઅપ ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરી શકાય છે। વોરંટ ધારક ફાળવણીની તારીખથી આગામી 18 મહિનામાં એક અથવા વધુ તબક્કામાં બાકીની 75% રકમ ચૂકવીને આ રકમને શેરમાં રૂપાંતર કરી શકે છે। જો બધા જ 4.3 અબજ વોરંટ શેરમાં રૂપાંતરિત થાય છે તો વોડાફોન આઈડિયાને આશરે 4,730 કરોડ રૂપિયાનું કુલ મૂડી રોકાણ પ્રાપ્ત થશે। ભંડોળ કંપનીની બેલેન્સ શીટ નેટવર્ક વિસ્તરણ 5G સહિત અન્ય વ્યૂહાત્મક રોકાણ યોજનાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે। એટલે કે જો બધા જ 4.3 અબજ વોરંટ શેરમાં રૂપાંતરિત થઈ જાય તો કંપનીને 4,730 કરોડ રૂપિયાનું મૂડી પ્રાપ્ત થાય। સંપૂર્ણ માહિતી આના વિશે વાત કરીએ તો કંપનીએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં ફક્ત વોરંટ ફાળવવામાં આવ્યા છે, તેથી આ તબક્કે કંપનીની પેડઅપ ઇક્વિટી મૂડીમાં કોઈ ફેરફાર થયો નથી। વોરંટને શેરમાં રૂપાંતરિત કર્યા પછી ઇક્વિટી મૂડીમાં વૃદ્ધિ થશે। આ ફાળવણી 16 મે 2026ના રોજ વોડાફોન આઈડિયાના બોર્ડની મંજૂરી અને 11 જૂન 2026ના રોજ યોજાયેલી અસાધારણ સામાન્ય સભા એટલે કે EGMમાં શેરધારકોની મંજૂરીને અનુસરે છે। કંપની તેની વ્યવસાયિક સ્થિતિને મજબૂત કરવા અને સ્પર્ધાત્મક ટેલિકોમ બજારમાં રોકાણ વધારવા માટે મૂડી એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે। 1 લાખ કરોડ રોકડ પ્રવાહ લક્ષ્યાંક અને ભારે દેવાનો બોજ વિશે વાત કરીએ તો વોડાફોન આઈડિયાએ તેના નોંધપાત્ર સરકારી અને નાણાકીય બાકી લેણાની સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે આગામી 3 વર્ષમાં તેના રોકડ પ્રવાહને 3 ગણો વધારવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે। કુલ સ્પેક્ટ્રમ અને એજીઆર બાકી રહેતા નાણાંનો આંકડો પર ધ્યાનમાં રાખવો જોઈએ। 31 માર્ચ 2026 સુધીમાં કંપનીએ સ્પેક્ટ્રમ ફીમાં 1,27,360 કરોડ અને એજીઆર બાકી એટલે કે વ્યાજ સહિત 25,254 કરોડ ચૂકવવાના છે। પછી આ ચૂકવણીનું શેડ્યુલ જોઈએ તો બોફા ગ્લોબલ રિસર્ચ રિપોર્ટ મુજબ કંપની આગામી 3 વર્ષમાં સ્પેક્ટ્રમ માટે 49,000 કરોડ ચૂકવવાના છે। આ ચૂકવણી પ્રથમ વર્ષમાં 7,000 કરોડથી શરૂ થશે, બીજા વર્ષમાં 15,000 કરોડ અને ત્રીજા વર્ષમાં 27,000 કરોડ સુધી પહોંચશે। કંપનીએ માર્ચ 2027 સુધીમાં 7,076 કરોડનો હપ્તો ચૂકવવાનો રહેશે। મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે હાલમાં તેઓ સ્પેક્ટ્રમ ચૂકવણીની સમય મર્યાદા અથવા શરતોમાં સરકાર પાસેથી કોઈ ફેરફાર કે ગોઠવણીની માંગ કરી રહ્યા નથી। વધુમાં કંપનીએ 5,000 થી 6,000 કરોડની બેંક લોન પણ ચૂકવવાની છે। સરકારની રાહતને કારણે કંપની વર્ષો પછી નફામાં પણ પાછી આવી છે। વોડાફોન આઈડિયાએ શનિવારે જાહેર કરેલા તેના ચોથા ક્વાર્ટરના પરિણામોમાં 51,970 કરોડનો ચોખ્ખો નફો કરીને બજારને આશ્ચર્યચકિત કરી દીધું। જો કે આ આંકડા પાછળની વાસ્તવિકતા થોડી અલગ છે। એટલે કે કંપનીએ શનિવારે ક્વાર્ટર 4ના પરિણામ જાહેર કર્યા અને 51,970 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો જાહેર કરી બધાને અચંબિત કરી દીધા। પણ આ આંકડા પાછળની વાસ્તવિકતા પણ આપણે જોઈએ કે શું છે આ આટલા બધા નફાનું કારણ। સરકારે તાજેતરમાં જ વોડાફોન આઈડિયાના એજીઆર લેણાના 87,695 કરોડથી ઘટાડી 64,046 કરોડ કર્યા। કંપનીની બેલેન્સ શીટ નફો બતાવી રહી છે કારણ કે આ કાનૂની રાહત એક અપવાદરૂપ
વસ્તુ તરીકે બુક કરવામાં આવી છે. તેના સ્પેક્ટ્રમમાં લેણામાં કોઈ ફેરફાર થયો નથી. આ સરકારી રાહતને બાદ કરતા કંપનીએ ક્વાર્ટરમાં 5,515 કરોડ રૂપિયાનું ઓપરેશનલ નુકસાન થયું છે અને સમગ્ર 2025-26ના નાણાકીય વર્ષ માટે તેનું કુલ ઓપરેશનલ નુકસાન 24,059 કરોડ રૂપિયા છે. આ જ કારણ છે કે કંપની નેટવર્ક અપગ્રેડ માટે ભંડોળ એકત્ર કરવા માટે મુખ્ય બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સતત ચર્ચા કરી રહી છે. એટલે કે 51,000 નફાની વાત કરીએ તો એ તો વાત કરીએ એજીઆર નું બાકી લેણું હતું 87,695 કરોડ, એ સરકારે ઘટી 64,000 કર્યું. બાકી આમ જોઈએ તો કંપનીએ 5,515 કરોડ રૂપિયાનું ઓપરેશનલ નુકસાન જ આ ક્વાર્ટરમાં થયું છે. કંપનીના શેરની સ્થિતિ વાત કરીએ આપણે તો કેટલાક સકારાત્મક સમાચારોને કારણે વોડાફોન આઈડિયાના શેર છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યા છે. આમાં સરકાર તરફથી દેવાની રાહત અને કુમાર મંગલમ બિરલાએ વોડાફોન આઈડિયાને સંભાળવાના સમાચારનો સમાવેશ થાય છે. કંપનીનો રોકડ પ્રવાહ શેરધારકોમાં વિશ્વાસ જગાડી શકે છે. જોકે વોરંટની કિંમત બજાર ભાવથી ઓછી રાખવામાં આવે છે. તેથી મંગળવારે બજારમાં આ સમાચાર પૈકી કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાનું બાકી રહેશે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેર 22% વધુનો તેજી બતાવી ચૂક્યા છે. જોકે સોમવારે એનએસસી પર વોડાફોન આઈડિયાના શેર 0.67% ઘટી 14 રૂપિયા 82 પૈસા ઉપર બંધ થયા હતા. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે વોડાફોન આઈડિયાના શેર વિશે, જેમાં કંપનીએ 4.3 બિલિયન વોરંટ જારી કર્યા છે અને આ વોરંટના કારણે કંપનીને 4,700 કરોડ રૂપિયા સુધીની મૂડી મળી શકે છે. આના કારણે આવનારા સમયમાં શેરમાં તેજી જોવા મળી શકે છે. મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી આપણા વિડીયોને પણ હાઈપ કરી દેજો. સાથે જ આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.